નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। ધોરણ 6 ની અંદર પહેલું ચેપ્ટર છે ગણિતમાં સંખ્યા પરિચય। તો એમના અલગ અલગ ચેપ્ટર પ્રમાણે અહીં દાખલાઓ સહિતની સમજ તમને જોવા મળશે। તો સંખ્યાઓની પહેલાં ચર્ચા કરી લઈએ। સંખ્યાઓ છે એ ઘણા પ્રકારની છે, બરાબર। એમની એકી બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યાઓ છે ઓળખવાની થઈ। સાથે આપણે ઘણી વખતે વાત કરતા હોય પ્રમાણે કે સંખ્યાઓનો અંદાજ લેવો હોય, નાની મોટી સંખ્યાઓની ઓળખ મેળવવી, સ્થાન કિંમત લેવી, સંકેતો દ્વારા સંખ્યાનો ઉપયોગ કરવો, કૌંસનો ઉપયોગ કરવો, 5 અંક સુધીની સંખ્યાઓના જવાબ સાથે કોયડા ગણવા, બરાબર। તો એ દરેક સંખ્યાની કિંમતો છે મેળવવી પડે। પહેલી આપણે ચર્ચા કરશું પ્રાસ્તાવિકની। અત્યાર સુધીના જે સમયગાળો છે, બરાબર, એ પ્રાસ્તાવિકમાં આપણે કહી શકીએ કે જેમ લોકોની ગણતરી કરવા માટેની જરૂરિયાત ઊભી થઈ એ પ્રમાણે જુદા જુદા ગણતરીના પ્રતીકો ઊભા થયા, એટલે કે નાની સંખ્યા મોટી સંખ્યા વિભાજન કરવા લાગ્યા। પહેલાંના લોકોના સમયગાળામાં તો ગણતરી માટે આંગળીનો ઉપયોગ કરતા, કદાચ અત્યારે પણ આપણે આંગળીનો ઉપયોગ કરતા હોય, બરાબર। ધીમે ધીમે ગણતરીનો વિકાસ થતો ગયો અને આ મોટું યોગદાન છે એ ગણતરીની અંદર અલગ અલગ પદ્ધતિઓ દ્વારા અપનાવવા લાગ્યું। પછી પાછળની પદ્ધતિમાં શોધખોળ થઈ અને વિકાસ થતો ગયો અને એમાં ફળ સ્વરૂપે આપણે ઘણી મોટી સંખ્યાઓ છે અત્યારે ગણતરી કરી શકીએ છીએ। તો મોટી સંખ્યાઓમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવા હોય તો પણ કરી શકીએ, સાથે ક્રમ છે એ પણ આપણે ગોઠવી શકીએ છીએ। તો આ સંખ્યાઓ છે એ મુખ્યત્વે પ્રાકૃતિક સંખ્યાઓ છે, બરાબર। તો પહેલી બાબત આપણે જોઈએ એમાં શું આવશે તો કે પ્રાકૃતિક સંખ્યાઓ। તો અલગ અલગ સંખ્યાઓમાં પહેલી જોવાની થાય કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ કેવી હોય। તો ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓને આપણે વાત કરીએ તો એની અંદર તો કે શરૂઆત ક્યાંથી થાય તો કે 1, 2, 3, 4 એવી અનંત સુધીની સંખ્યાઓ છે, બધી પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે। તો એ બધી સંખ્યાઓ છે એમાં સૌથી નાનામાં નાની સંખ્યાઓ પ્રશ્ન પૂછે, બરાબર। પ્રથમ અને સૌથી નાનામાં નાની સંખ્યા કઈ થાય? 1 થાય। પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનામાં નાની અને પ્રથમ સંખ્યા કઈ થાય? 1 થાય। તો એવી અસંખ્ય સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યાઓ। હવે એની અંદર બીજો પ્રશ્ન કે પૂર્ણ સંખ્યાઓ કેટલી, બરાબર। તો પૂર્ણ સંખ્યાઓની આપણે વાત કરવી હોય તો પૂર્ણ સંખ્યાઓ છે એમાં પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 ઉમેરી દઈ તો આ બધી પૂર્ણ સંખ્યા થઈ જાય। તો પ્રથમ પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 આવે, પૂર્ણ સંખ્યામાં પ્રથમ કયો આવશે? 0 આવશે, બરાબર। આમાં સૌથી મોટી સંખ્યા એવું નથી, અસંખ્ય સંખ્યાઓ છે અને અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓ છે। એટલે નાનામાં નાની સંખ્યા કહીએ તો પ્રાકૃતિકમાં 1 અને પૂર્ણમાં 0, બરાબર। ત્યાર પછી સંખ્યાઓની સરખામણી કરવાનું કહે, બરાબર। તો સંખ્યાઓની સરખામણી એટલે શું? તો કે આપણે ઘણી વખતે સંખ્યાઓ છે 1 અંકની સંખ્યા જોઈ હોય, 2 અંકની સંખ્યા જોઈ હોય, તો 1 અંકની સંખ્યા કરતાં 2 અંકની સંખ્યા કેવી કહેવાય? મોટી કહેવાય। પછી 2 અંકની સંખ્યા કરતાં 3 અંકની કેવી કહેવાય? મોટી કહેવાય। 3 અંકની સંખ્યા કરતાં 4 અંકની સંખ્યા કેવી કહેવાય? મોટી કહેવાય, બરાબર। એ રીતના આગળ જતા જાય, એ રીતના જેમ ક્રમ વધતો જાય એ પ્રમાણે મોટી સંખ્યા છે આવતી જાય। પછી 3 અંકની 2 સંખ્યાઓના 100ના સ્થાનના અંકો સરખા હોય તો જે સંખ્યાનો દશકનો અંક મોટો હોય એ પ્રમાણેની સંખ્યા ગણવી પડે। 3 અંકની 2 સંખ્યાઓના 100ના સ્થાનના અંકો જુદા જુદા હોય તો એના 100નો અંક મોટો હોય એ પ્રમાણેની સંખ્યા મોટી ગણાય, બરાબર। તો એ રીતના 100ના દશક અને એકમના સ્થાન પ્રમાણે જોવું પડે। ધારો કે 100નો દશકનો અને એકમનો અંક છે એમાં ફેરફાર હોય તો એમાં જે મોટું હોય એકમનો અંક એ મોટી ગણાય। 4 અંકનું હોય તો એ રીતના ગણવું પડે, બરાબર। 1000 પ્રમાણે 1000નો અંક, 100નો અંક, પછી દશકનો અંક અને પછી એકમનો અંક, આ રીતના સંખ્યાઓનો ચડતો ક્રમ ગોઠવવો પડે। એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ, બરાબર। સંખ્યાની સરખામણી કઈ રીતના કરશું તો કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ તમે જાઓ તો
એ ચડતો ક્રમ કહેવાય અને મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જાઓ તો એ ઉતરતો ક્રમ કહેવાય. આ ક્રમ ચડતો ક્રમ કહે તો ખ્યાલ રાખવાનો શું કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું છે, અને ઉતરતો ક્રમ તમને કહે તો એમાં મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવું પડે છે. બરાબર. ચાલો હવે આપણે અલગ અલગ જે દાખલાઓ છે એના દ્વારા આપણે સરખામણી કરતા જઈએ એટલે ખ્યાલ આવતો જાય. બરાબર. તો એમાંના આપણે સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા છે એ કઈ છે એ ગણવાની છે. બરાબર. તેમાંનો જે દાખલાઓ છે એની રકમ છે કે મોટી સંખ્યા અને નાની સંખ્યા કઈ છે. આપેલી સંખ્યા છે એમાંથી મોટી સંખ્યા કઈ છે અને નાની સંખ્યા કઈ છે એ આપણે મેળવવાનું કહીએ તો એ આપણે ગણવી પડે. બરાબર. આપણે ગણતરી છે એ આગળ દર્શાવી હવે ઉદાહરણ દ્વારા સમજતા જશું. બરાબર. તો આપેલી સંખ્યાઓ છે એ નીચે પ્રમાણેની છે: 382, 4972, 18, 59,785 અને 750. બરાબર. આટલી સંખ્યાઓ છે. ચાલો એમાં મોટી સંખ્યા કઈ થાય, નાની સંખ્યા કઈ થાય? તો તમે કઈ રીતના જોશો કે પહેલાં એકમના અંક, 100ના અંક, 1000ના અંક અને 10,000ના અંક છે કે નહીં? તો કેમની અંદર છે? તો આપણે અહીં જોઈ શકશું કે મોટી સંખ્યા છે 10,000ના અંક હોય તો એમની અંદર જોવા મળે. જેમ કે અહીંયા 59,785 છે. બરાબર. એ 10,000ના અંકમાં આવે તો એ સંખ્યા કેવી કહેવાય? મોટી સંખ્યા કહેવાય. અને આની અંદર બે જ આંકડા છે તો અંક છે એમાં નાની સંખ્યા, એમાં મોટી સંખ્યા. તો આપણે સીધું જ એવી રીતના ખ્યાલ આવી જાય કે વધારામાં વધારે જે આંકડો છે એમાં વધતો જાય તો એ મોટી સંખ્યા થઈ જાય. તો અહીં મોટી સંખ્યા કઈ થશે? મોટી સંખ્યા થશે 59,785 અને એમાં નાની સંખ્યા કઈ થશે? તો નાની સંખ્યા થશે એમાં 18. બરાબર. આ રીતના આપણે મોટી સંખ્યા નાની સંખ્યા મેળવી શકીએ. બરાબર. એ જ રીતના બીજું કોઈ ઉદાહરણ આપે. ચાલો આમની અંદર મોટી સંખ્યા અને નાની સંખ્યા કઈ છે? તો આમાં મોટી સંખ્યા કઈ થશે? તો કે જે 10,000 વાળો છે બીજો એ કઈ છે નહીં. બરાબર. તો કે 5 આંકડાવાળી સંખ્યા છે એ સૌથી મોટી સંખ્યા અહીંયા થશે 89,423. અને નાની સંખ્યા કઈ થશે? તો કે અહીંયા 3 આંકડાવાળી સંખ્યા 2 છે તો એમાં તમે પાછું જોશો કે એમાં 100 વાળો અંક છે એમાં અહીંયા 1 છે ને અહીંયા 3 છે તો નાની સંખ્યામાં અહીં 1 વાળી થાય. બરાબર. એટલે 100 છે એ નાની સંખ્યામાં આવશે, એનાથી મોટો 300 વાળો અંક થાય. બરાબર. તો આ રીતના તમે મોટી સંખ્યા નાની સંખ્યા છે એ અલગ તારવી શકો. ચલો હવે બીજા પણ ઉદાહરણ જોઈએ. ચલો આમાં મોટી સંખ્યા કઈ થશે? તો કે 5 અંકવાળો છે તો કે હા એમાં 75,284 એ મોટી સંખ્યા થશે. નાની સંખ્યા કઈ થશે? નાની સંખ્યામાં 3 અંકવાળા છે, એક 111 છે, એક 450 છે. તો અહીંયા 4 છે 100માં અને અહીંયા 1 છે તો 111 છે એ નાની સંખ્યા થશે. ઓકે. 400 મોટા કહેવાય, 100 છે એ નાના કહેવાય. બરાબર. ચલો એના પછીનું ઉદાહરણ લઈએ.
ચલો આની અંદર મોટી સંખ્યા નાની સંખ્યા કઈ છે તો કે અહીંયા 5 અંકવાળી છે તો કે હા, બાકીની બધે 4 અંક ને 3 અંક ને એવી છે. તો મોટી સંખ્યા કઈ થશે 12,002 ને નાની સંખ્યા કઈ થશે તો 124. શું કામ એને? કારણ કે અહીંયા બાકીની છે એ 4 અંકવાળી છે એટલે 124 નાની સંખ્યા થઈ. ચલો આની અંદર મોટી સંખ્યા નાની સંખ્યા તારવવાની કે તો કઈ થશે કયો જી? તો કે 4 આંકડાવાળી જ છે બધી. જુઓ તો બધાની અંદર 1000ના અંકમાં તો કે 4 છે જ, તો તમને મોટી સંખ્યા ખબર કેમ પડશે? તો કે 1000ના અંકમાં ખબર નથી પડતી કે 4 છે જ બધામાં. એના પછીનો 100નો અંક જોવાનો. તો 100ના અંકની અંદર પછી તમે જોઈ શકશો અહીંયા 5 છે, અહીંયા 8 છે, અહીંયા 3 છે ને અહીંયા 4. તો 100ના અંકમાં મોટી સંખ્યામાં અહીંયા 8 આવ્યો. પછી બાકીના બધે નાના જ છે ને 8થી. તો 8, 5 બરાબર, 4 ને 3. તો 8 સૌથી મોટી સંખ્યાવાળો થાય. તો 4892 કઈ થશે? મોટી સંખ્યા થશે બરાબર. 4892 મોટી સંખ્યા થઈ. તો નાની સંખ્યા ગોતવી હોય તો કઈ રીતે ગોતશો? તો હવે એમાં 4 પછીનો 8, પછી અહીંયા 5 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે. તો 4 પછીનો અંક અહીંયા 3 છે એ નાનો થશે બરાબર, કારણ કે 8 પછી 5, 4 ને પછી 3 આવે. તો 4370 શું થશે? એ નાની સંખ્યા થશે બરાબર. આ રીતના તમે મોટી સંખ્યા નાની સંખ્યા છે એ સરખે સરખા આપ્યા હોય તો પણ તમે તારવી શકો, અલગ કરી શકો. ચલો આમની અંદર મોટી સંખ્યા નાની સંખ્યા કઈ રીતે અલગ તારવશો? ચલો એની અંદર તમે જોઈ શકશો કે મોટી સંખ્યામાં તો કે જે ભાગ છે એ કઈ રીતે ખબર પડે? તો કે પહેલાં આપણે અહીં બધી 5 અંકવાળી છે એટલે 10,000વાળા અંકવાળા છે. તો બધામાં 1 છે પહેલો અંક, પછી બીજો છે એમાં 5 છે બધામાં. તો હવે ત્રીજો 100વાળો અંક, 1000વાળા અંકમાં બધામાં 5 છે. પછીનો જે અંક આવે છે 100વાળો અંક આવે છે. 100વાળા અંકની અંદર અહીં 6 છે, અહીં 0 છે, અહીંયા 1 છે ને અહીંયા 8 છે. તો 8 છે બધા કરતાં મોટો છે, 6, 0 અને 1 કરતાં 8 મોટો થાય તો 15,800 થાય મોટી સંખ્યામાં. અને એમાંની નાની સંખ્યા છે એમાં ત્રીજો બરાબર, અહીંયા 8 છે, અહીંયા 6, 0 અને 1. તો 0વાળો કયો થાય? નાની સંખ્યા થાય. 15,073 કઈ થશે? નાની સંખ્યા થશે. બાકીના 0 કરતાં 1 મોટો છે, 6 મોટા છે અને 8 મોટા છે. એટલે આ નાની સંખ્યા ને આ મોટી સંખ્યા. ચાલો આમની અંદર મોટી સંખ્યા નાની સંખ્યા કઈ થાય? તો મોટી સંખ્યામાં થશે બધામાં 25 છે. જુઓ તમે પછીનો અંક જોવાનો રહીએ તો અહીંયા 2 છે બધામાં. તો કેમ ખબર પડશે? તો કે ભાઈ એના પછીનો અંક જોવાનો. અહીંયા 8 છે, 4 છે, 7 છે, 10 છે. તો દશકના જે અંક છે એમાં અહીંયા 8 છે, અહીંયા 4, 7 ને 1. તો 8 મોટો થયો તો એ મોટી સંખ્યામાં આવશે. 25,286 એ મોટી સંખ્યામાં આવશે. ચલો નાની સંખ્યામાં કયો આવશે? તો 8, 4, 7 ને 1. 1 સૌથી નાનો થયો. 25,210 એ નાની સંખ્યામાં આવશે. ત્યાર પછીનો જે 8મું ચલો આની અંદર મોટી સંખ્યા નાની સંખ્યા કઈ થશે? તો મોટી સંખ્યા હોય ત્યાં તમે જોઈ શકો કે 5 અંકવાળી 3 સંખ્યા છે, એમાં 24વાળા 2 છે. પછીનો અંક આવે 100વાળો. તો 100વાળામાં 6 છે ને એ 5 છે. તો 6વાળો મોટું થાય એટલે 24,659 છે એ મોટી સંખ્યા થાય. તો નાની સંખ્યા કઈ થાય? તો એ તો સીધું મળી જાય. 5 અંકવાળી
સિવાયને 4 અંકવાળી છે એ નાની જ થવાની છે. એ તો તમે ડાયરેક્ટ લખી શકશો, નાની સંખ્યા મળી જાય સીધું, બરાબર. તો એ નાની સંખ્યા થઈ જશે. ખ્યાલ આવ્યો? મોટી સંખ્યા નાની સંખ્યા કઈ રીતે મેળવવાનું થાય. ચલો, ત્યાર પછીનો હવે જે આવે છે મુદ્દો, એમાં આવશે તમે કેટલી સંખ્યા બનાવી શકો છો. કેટલી સંખ્યા બનાવી શકો છો એના માટેનો ભાગ છે એ જોતા જઈએ. એમાં પ્રશ્ન છે કે આપેલા અંકોના જે પુનરાવર્તન વગર તેમના ઉપયોગ કરીને 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા મેળવવાની થાય. બરાબર? કે આપેલા કોઈ પણ અંક હોય એની અંદર પુનરાવર્તન વગર એમનો ઉપયોગ કરી 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા છે એ મેળવો. બરાબર? મોટામાં મોટી કઈ થાય અને નાનામાં નાની કઈ થાય એ સંખ્યા પુનરાવર્તન વગર, યાદ રાખજો. બરાબર? પુનરાવર્તન થવું જોઈએ નહીં. એમાંનું એક ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવી જાય. જેમ કે 2, 8, 7 ને 4 આ સંખ્યા આપણે આપેલી છે. હવે આ સંખ્યાની અંદર મોટામાં મોટી સંખ્યા કઈ થાય અને નાનામાં નાની સંખ્યા કઈ થાય. બરાબર? તો મોટામાં મોટી સંખ્યા કરવી હોય તો મોટી સંખ્યા છે એ પહેલાં શરૂઆતમાં લખવી પડે. તો મોટામાં મોટી સંખ્યા કઈ બનશે? તો શરૂઆતમાં મોટી સંખ્યા લેવાની, પછી નાની લેતી જવાની, જેમ કે 8, પછી 7, પછી 4 ને પછી 2. તો આ મોટી સંખ્યા થઈ 8742. ચાલો, તો નાનામાં નાની સંખ્યા તો પહેલાં શરૂઆત નાનાથી કરવી પડે. પહેલાં 2, પછી 4, પછી 7 અને પછી 8. ખ્યાલ આવ્યો? આ રીતના મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા આપણે ગણી શકીએ છીએ. ચાલો, આમની અંદર મોટામાં મોટી સંખ્યા કઈ થશે? તો પહેલાં શરૂઆત મોટાથી કરીએ 9. બરાબર? પછી 7, પછી 4, પછી 1. 9741 થશે. ચાલો, નાનામાં નાની સંખ્યા કઈ થશે? પહેલાં શરૂઆત નાનાથી કરવાની 1, પછી 4, 7 ને 9, 1479. ચલો, આમાં મોટામાં મોટી સંખ્યા કઈ થશે? તો પહેલાં મોટેથી શરૂઆત કરીએ તો 7, 5, 4 અને 0. અને નાનામાં નાની સંખ્યા કઈ થાય? શરૂઆત ક્યાંથી કરવી પડે? તો કે સંખ્યા છે, બરાબર, એ અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની બનાવવાની મોટામાં મોટી. હવે તમે 0 પહેલાં લખો તો એ 3 અંકની સંખ્યા થઈ જાય, કારણ કે 0 લખો એ 0 તો ગણાતો નથી આગળનો. તો 0 કરતાં મોટો કોણ છે એ જોવું પડે. 0 કરતાં મોટું અહીંયા તમે જોઈ શકશો 4 છે. તો 4 પહેલાં લખવાનો અને પછી 0 જવા દેવાનો. બરાબર? અને પછી એના પછી 5 આવે ને પછી 7 આવે. બરાબર? તો નાનામાં નાની સંખ્યા 4 અંકની બનાવવાની, 3 અંકની કરવાની નથી, કારણ કે 0 તમે લખી નાખો આગળ, 0 લખી નાખો પછી 4, 5, 7 કરો તો 457 બીના. તો એ નાનામાં નાની સંખ્યા થઈ. પણ એમાં તો કે સંખ્યાની અંદર જે ભાગ છે એ 4 અંકનો રહેતો નથી. ખ્યાલ આવ્યો? તો એ નાનામાં નાની સંખ્યા 4 અંકની કઈ થાય? 4057 થાય. ચલો, આમાં મોટામાં મોટી સંખ્યા
7 પહેલાં આવશે, પછી 6, પછી 2 અને 1, 7621. ચલો નાનામાં નાની સંખ્યા પહેલાં 1 થી શરૂઆત કરી. 1, 2, 6 અને 7, 1267 થશે. ચલો આમાં મોટામાં મોટી સંખ્યા કઈ થશે? 5, 4, 5 પછી 4 ઉતરતો ક્રમમાં જવાનું. 5, 4, 3, 0, 5430. ચલો નાનામાં નાની સંખ્યા, ચલો 4 અંકની બનાવવાની છે. શૂન્ય લખશું તો 3 અંક થઈ જશે. તો એનાથી મોટો કોણ છે? તો 3. 3 પછી શૂન્ય લખ નાખવાનું. એનાથી મોટો 4 અને છેલ્લે 5. તો 3045 છે 4 અંકની નાનામાં નાની સંખ્યા થશે. બરાબર, આપણે કીધું છે એમાં 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા મેળવવાની હતી. એટલે 3 અંકની ન કરી શકીએ. શૂન્ય આગળ લખીએ 3 અંકની થઈ જાય. બરાબર, આટલો ખ્યાલ ધ્યાનમાં લેવાની બાબત છે. બરાબર, ચલો વ્યવસ્થિત દાખલા છે એ રીતના ગણી લેજો. ચલો હવે એના પછી જોઈએ, એમાં બીજો દાખલો છે. આપેલ અંકોમાંથી ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરીને 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા મેળવવાની છે. તેમાં આપણે ઉદાહરણ જોતા જઈએ. જેમ કે 3, 8 ને 7 છે. તો 3, 8 ને 7 એ 3 અંક છે. એની અંદર સૌથી મોટી સંખ્યા બનાવવી હોય તો એમાં મોટી સંખ્યા બનાવવા માટે સૌથી જે મોટો અંક હોય એ 2 વાર લખવો પડશે, તો 4 અંક થશે ને. કારણ કે 3 અંક જ આપણે આપેલા છે. તો સૌથી મોટો અંક કયો છે? આઠડો છે. અને આઠડો છે એ 2 વાર લખીએ તો બરાબર 88 થાય. એટલે પછી એનાથી ઉતરતા ક્રમમાં સાતડો અને છેલ્લે તગડો. તો આ સૌથી મોટી સંખ્યા થાય. અને સૌથી નાની સંખ્યા લખવાની કહીએ તો નાની જે અંક હોય એ નાનો અંક છે એ 2 વાર લખવો પડે. બરાબર, જેમ કે તગડો છે 2 વાર લખીએ એટલે કે 33. પછી એનાથી મોટી સંખ્યા 7 અને પછી 8. તો 33, 78 સૌથી નાની સંખ્યા થશે. ચલો એવી જ રીતના 9, 0 ને 5 આપ્યા છે. એમાં સૌથી મોટી સંખ્યા કઈ થાય? તો મોટી સંખ્યા કરવા માટે જે મોટો અંક છે એને 2 વાર લખવો પડશે. એટલે કે 9, 9. પછી એનાથી નાનો અંક કયો આવશે? તો કે 5 આવશે અને એના પછી 0 આવશે. એટલે 9950 છે એ સૌથી મોટી સંખ્યા થાય. નાની સંખ્યામાં શું કરવું પડશે? તો 0 છે એ નાનો છે, પણ 0 2 વાર લખીને 59 લખીએ તો 59 જ થાય. પણ 4 અંકની સંખ્યા બનાવવાની છે. તો 0 પછી જે મોટી સંખ્યા આવતી હોય એ પહેલાં લખવી પડે. જેમ કે 5. બરાબર, પછી તો કે એના પછીની જે સંખ્યા છે એમાં 0 તમે લખી શકો. બરાબર, પછી પાછો 4 અંક કરવા માટે ફરી પાછો એક 0 લખી અને 9 લખો તો 4 અંક થઈ જશે. તો 5009 છે એ સૌથી નાની સંખ્યા છે એ બનશે 9, 0 ને 5 માંથી. પછી 0, 4 ને 9 માંથી સૌથી મોટી સંખ્યા કઈ બને? તો 9 છે મોટો અંક છે એ 2 વાર લખવાનો. એના પછી 4 આવે ને પછી 0 આવે. સૌથી નાની સંખ્યાની વાત કરીએ તો એમાં 4 લખવું પડશે, પછી 0 છે 2 વાર લખવું પડશે અને પછી 9 લખવું પડશે. તો 4009 છે એ સૌથી નાની સંખ્યા થશે. ત્યાર પછી 8, 5 ને 1 માંથી સૌથી મોટી સંખ્યા કઈ બને? તો 8 છે એ મોટો અંક છે એ 2 વાર લખવાનો. પછી 5 આવે ને પછી 1 આવે. એટલે 8851 છે એ સૌથી મોટી સંખ્યા થાય. નાની સંખ્યાની વાત કરીએ તો 1 છે એ 2 વાર લખવો પડે. બરાબર, પછી 5 આવશે અને પછી મોટો અંક છેલ્લે 8 આવશે. તો 1158 છે એ સૌથી નાની સંખ્યા થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આપેલ શરતને આધારે 4 અંક વડે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. બરાબર, આપેલી જે સંખ્યા છે જેમ કે 7 આપેલા છે તો એમાં 4 અંક વડે સૌથી મોટામાં મોટી સંખ્યા અને સૌથી નાનામાં નાની સંખ્યા બનાવવાની થાય. તો અંક 7 દરેક વખતે એકમના સ્થાને હોવો જોઈએ. બરાબર, અને એના એકમના સ્થાને રાખી અને એમાં સૌથી મોટી સંખ્યા કઈ બનાવી શકાય.
તો સૌથી મોટો અંક છે, બરાબર, એ 0 થી 9 ની અંદર સૌથી મોટો અંક છે, એમાં 9 પહેલા લખી શકો, કારણ કે 7 છે એ એકમના સ્થાને છે. 9 પછીનો મોટો અંક આવે 8, પછી 7 આવે છે પણ એને એકમના સ્થાને રાખવાનો છે, બરાબર. 4 અંકમાં એના પછીનું આવશે દશકનું સ્થાન, તો દશકના સ્થાને તમે 7 પછીનો જે અંક છે એ લઈ શકો 6, અને એકમના સ્થાને 7 લખી શકો, બરાબર. એટલે 9, 8, 6 ને 7 એટલે કે 9867 એ સૌથી મોટી સંખ્યા થાય જ્યારે 7 છે એકમના સ્થાને હોય ત્યારે. 7 એકમના સ્થાને રાખીને નાની સંખ્યા બનાવવાની. તો 0 છે એ નાનો છે પણ એ 0 આપણે આગળ લખીએ તો 3 અંક જ બને, એટલે આપણે 0 પછીનો જે અંક છે 1 એ લખવો પડે, પછી 0 લખી શકો, બરાબર. હજી 2 અંકની જરૂર પડશે, 2 અંક બની ગયા છે, તો 1 પછીનો જે અંક છે એ કયો આવશે? 2 આવશે, અને 7 છે તો એકમના સ્થાને છે એટલે દશકના સ્થાને 2 લખવો પડે. તો આ રીતના 1027 છે એ નાનામાં નાની સંખ્યા થાય જેની શરત એ છે કે 7 એકમના સ્થાને હોવી જોઈએ, બરાબર. પાછી બીજું એમ આપેલું છે કે અંક 4 છે દરેક વખતે દશકના સ્થાને હોવો જોઈએ. તો 4 દશકના સ્થાને હોય ને એની સૌથી મોટી સંખ્યા બનાવવી હોય તો દશકના સ્થાન પછી 100નું સ્થાન આવે, પછી 1000નું સ્થાન. તો 100નું સ્થાન અને 1000નું સ્થાન આપણે ખ્યાલ આવી ગયો. 1000માં 9, 100ના સ્થાનમાં 8. દશકના સ્થાનમાં 4 તો છે જ. હવે એકમના સ્થાનમાં તો કે 8 પછી કયો અંક આવે? 7 આવે, તો એ 7 લખી નાખો. તો 9847 છે એ એની અંદર 4 છે દશકના સ્થાને આવી ગયો અને એ સૌથી મોટી સંખ્યાની બની. 4 દશકના સ્થાને રાખીને નાની સંખ્યા બનાવવાની થાય. તો સૌથી નાની સંખ્યા બનાવવા માટે 0 ન લખીને 1 લખીએ, 1 પછી 0 લખી શકીએ, પછી દશકના સ્થાને 4 લખીએ અને 1 પછી આવે 2. તો 1042 છે એ સૌથી નાની સંખ્યા થાય છે જે 4 અંક છે એમાં પાછો દશકના સ્થાને રહેવો જોઈએ. પછી 9 અંક છે એ દરેક વખતે 100ના સ્થાને રહેવો જોઈએ, બરાબર, એમ કીધું છે. તો 9 100ના સ્થાને રાખીએ તો ખાલી સ્થાન રહ્યું હવે 1000નું. તો 9 ની પછીનો જે અંક આવે છે એ 8 છે, તો 8 1000ના સ્થાને રાખીએ. 9 છે એ 100ના સ્થાને રાખીએ. પછી આવે 7મું, તો 7 છે દશકના સ્થાને અને 6 છે એ એકમના સ્થાને, બરાબર. તો 8976 એ સૌથી મોટી સંખ્યા થાય. એ જ રીતે 9 છે એ 100ના સ્થાને છે, તો 1000ના સ્થાને ક્યુ લખી શકો? 1 લખી શકાય, 0 તો ન લખાય, નકર 3 અંક થઈ જાય. તો 1 પછી 9 છે 100ના સ્થાને, પછી 0 લખી શકો, બરાબર, અને 1 પછી બીજું આવે 2. તો 1902 એ સૌથી નાની સંખ્યા થાય જે 9 અંક છે એ 100ના સ્થાને રહે છે. 1 અંક છે દરેક વખતે 1000ના સ્થાને રહેવું જોઈએ. 1 અંક છે 1000ના સ્થાને આપણે લખી નાખ્યું. હવે મોટી સંખ્યાની વાત કરીએ તો 9 છે મોટો છે, પછી આવે 8 અને પછી આવે 7. 1987 સૌથી મોટી સંખ્યા થાય જેમાં 1 છે એ 1000ના સ્થાને છે. 1 છે એ 1000ના સ્થાને નાની સંખ્યામાં પણ રહેશે. પછી તમે 0 લખી શકો. પછી 1ની પછી આવે 2 અને 2ના પછી 3. 1023 છે એ સૌથી નાની સંખ્યા થાય જેમાં 1 અંક તરીકે દરેક વખતે 1000ના સ્થાને રહે છે. પછીનો જે પ્રશ્ન છે એમાં આપેલું છે કે અંક 2 અને 3 લો, તેની મદદથી 4 અંકની સંખ્યા બનાવો કે જેમાં બંને અંકોની સરખી વાર આવતી સંખ્યા હોય. એટલે કે 2 ને 3 એવી રીતે લેવાના છે કે એમના 4 અંક બનવા જોઈએ અને બંને અંકો છે સરખી વાર આવવા જોઈએ. જેમ કે 2 છે એ 2 વાર લખી શકો, 2 2 ને 3 3, તો 22 33 એ રીતે લખી શકો. પછી એનાથી વિરુદ્ધ 33 22 લખી શકો, બરાબર. પછી 3 પહેલા લખો, પછી 2 2 ને પછી 3 લખી શકો. પછી 3 પહેલા લખો, પછી 2 લખો, પછી 3 ને 2 એવી રીતે લખી શકાય. પછી 2 પહેલા લખીએ, 3 2 વાર વચ્ચે લખીએ અને પછી પાછા 2 લખીએ. પછી 2 3 2 3 એવી રીતે પણ લખી શકીએ, બરાબર. તો આવી 6 સંખ્યાઓ બનશે જેમના અંક 2 અને 3 છે
અને એ સંખ્યા 2 ને 3 દ્વારા આવા 4 અંકની સંખ્યા બનાવી, જેમાં બંને અંકો સરખી વાર આવતા હોય એવા 6 સંખ્યાઓ બને છે. હવે આ 6 સંખ્યાની અંદર સૌથી મોટી સંખ્યા કઈ અને સૌથી નાની સંખ્યા કઈ? તો સૌથી મોટી સંખ્યા કઈ થશે? તો 3322. સૌથી નાની સંખ્યા કઈ થશે? તો કે 2233. બરાબર. ચલો તો એ લખી લઈએ આપણે. સૌથી મોટી સંખ્યા કઈ થશે? 3322. અને સૌથી નાની સંખ્યા 2233 થશે. બરાબર. ચલો હવે પાઠ્યપુસ્તકના આધારે અમુક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોનો ઉકેલ લાવીએ. એમાં અલગ અલગ પ્રશ્નો છે, યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. આપેલી ઊંચાઈના આધારે તમને પ્રશ્નો કરેલા છે, જેમાં યોગ્ય ક્રમ ગોઠવવાનો છે. એમાં સૌથી ઊંચું કોણ છે? તો અલગ અલગ પાત્રો આપેલા છે. બરાબર. ડોલી, મોહન છે, રામહરી છે, શશી છે. એમની અંદર અલગ અલગ એમની સેમીની અંદર ઊંચાઈઓ આપેલી છે, અને એ ઊંચાઈઓને આધારે આપણે નક્કી કરવાનું છે કે સૌથી ઊંચું કોણ છે. તો એની સેમીમાં ઊંચાઈ છે જેની વધારે હોય એના આધારે તમે કહી શકો. બરાબર. તો રામહરી છે એની સેમીમાં ઊંચાઈ છે 160 સેમી, જે બધા કરતાં વધારે છે. તો એ ઊંચું છે. બરાબર. બધાની અંદર તો એમાં જવાબમાં લખવાનું રામહરી, અને એમની સેમીમાં ઊંચાઈ થાય 160 સેમી. સૌથી નીચું કોણ છે? તો એમાં આવશે ડોલી, જેમની ઊંચાઈ છે 154 સેમી. તમે તેમને ક્રમિક વધતી ઊંચાઈમાં ગોઠવો તો આપણે ક્રમિક વધતી ઊંચાઈની અંદર ગોઠવી શકીએ. કઈ રીતે? તો કે એને નાની ઊંચાઈ હોય ત્યાંથી શરૂ કરી અને ઊંચાઈ જેમ વધતી જાય એ પ્રમાણે ચડતો ક્રમમાં ગોઠવવું પડે. તો લખી શકાય કે હા, ક્રમિક વધતી ઊંચાઈમાં એટલે કે ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો ડોલી પહેલા આવશે, પછી મોહન, પછી શશી અને પછી રામહરી. તે જ રીતે તેમને ક્રમિક ઘટતી ઊંચાઈની અંદર ગોઠવી શકાય કે નહીં? તો હા, ક્રમિક ઘટતી ઊંચાઈમાં રામહરી, શશી, મોહન પછી ડોલી. આવી રીતે તમે ઘટતી ઊંચાઈમાં પણ લખી શકો. પછી અલગ અલગ વસ્તુ ખરીદવા વિશેના પ્રશ્નોત્તરી આપેલી છે. બરાબર. એમની અંદરના જે કિંમત છે એ કિંમત અલગ અલગ વસ્તુઓની અલગ અલગ કિંમત આપેલી છે. તો દરેક કિંમતને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની કહીએ. વધતા ક્રમમાં કીધી તો વધે ક્યારે? તો કે જે ચડતો ક્રમ હોય એ પ્રમાણે આપણે ગોઠવીએ તો વધતા ક્રમમાં ગોઠવી શકીએ. એમાં જવાબમાં લખી શકીએ કે હા, કિંમત વધતા ક્રમમાં, બરાબર, એમાં 1788 પહેલા આવશે, પછી એનાથી વધારે 1897, પછી 2635, પછી આવશે 2854, પછી આવશે 3975. આ રીતના વધતો ક્રમ થાય. બરાબર. અને ઘટતા ક્રમમાં ગોઠવ્યું હોય તો કિંમત કઈ રીતના આવતી જાય? તો કે ઉતરતા ક્રમમાં, એટલે કે મોટી જે કિંમત હોય એ પહેલાં લખવી પડે, પછી એનાથી નાની કિંમત લખવાની. બરાબર. તો 3975 પહેલાં આવી જશે, પછી 2854,
પછી 2635, 1897, 1788. આ રીતના ઘટતો ક્રમ થાય, એટલે કે મોટી સંખ્યા પહેલાં લખવી પડે અને પછી નાની સંખ્યા લખવી પડે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રયત્ન કરો એમ કરીને આપ્યું છે. એમાં 5 વધુ પરિસ્થિતિઓ એવી વિચારવાની કે જેમાં 3 કે વધુ જથ્થાની તુલના તમે કરી શકો. તુલના કરવી એટલે કે આ વધારે છે, આ ઓછું છે, બરાબર. એવી રીતના તમે ગણતરી કરી શકો 3 કે વધુ જથ્થા હોય એની. જેમ કે તમે કહી શકો કે 5 પુસ્તકોની કિંમત. તો 5 પુસ્તકો છે, એમાંથી 3 પુસ્તકોના આધારે બીજા 2 પુસ્તકો છે એની તમે તુલના કરી શકો કે આ એના કરતાં વધારે છે કે ઓછું છે એમ, બરાબર. પછી 5 જુદા જુદા રમકડાની કિંમત. 5 અલગ અલગ રમકડા છે, એમાંથી 3 રમકડાના જથ્થા પ્રમાણે બીજા 2 રમકડા છે એ કિંમતની અંદર ઓછા છે કે વધારે, એવી પરિસ્થિતિ આપણે વિચારી શકીએ કિંમતના આધારે. પછી 5 વિદ્યાર્થીઓના વજન. વજનની અંદર વધારો ઘટાડો થતો હોય તો એ પણ આપણે જથ્થાની આધારે તુલના કરી શકતા હોય. પછી 5 વિદ્યાર્થીઓ એ મેળવેલા ગણિતના ગુણ. ગણિત વિષયમાં જે મેળવેલા ગુણ છે એ 3 વિદ્યાર્થીએ મેળવેલા છે અને બાકીના 2 વિદ્યાર્થીએ મેળવેલા છે, એની આધારે તમે તુલના કરી શકો. પછી 5 છોકરાઓએ સો મીટર દોડમાં લીધેલ સમય, બરાબર. 5 છોકરા છે, એમાંથી 3 છોકરાઓએ વધારે સમય લીધો છે, 2 છોકરાઓ ઓછો સમય લીધો છે, અથવા 2 વધારે લીધો છે, 3 ઓછો સમય લીધો છે. આ રીતના તમે તુલના કરી શકો છો. ખ્યાલ આવ્યો? તો આવી રીતના કોઈ પણ તમે જથ્થાત્મક એટલે કે એક સાથે સમૂહની અંદર કોઈ પણ રચના થતી હોય તો એમની વધઘટ છે તમે નક્કી કરી શકો. એ પરિસ્થિતિના આધારે એના જથ્થામાં પ્રમાણ નક્કી કરી શકાય છે. તો અહીં સુધી આપણે દરેક દાખલાઓ છે એ સમજ્યા છીએ, જેમની અંદર સંખ્યાનો યોગ્ય પરિચય કઈ રીતે મેળવો છે એના વિશેનો ખ્યાલ મેળવો છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા બીજા ઘણા બધા વિડીયોઝ છે એના આપણે સંખ્યા પરિચયને લગતા અને બીજા બધા ચેપ્ટર પ્રમાણેના એ સમજતા જશું. તો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને શેર કરો, જેથી કરીને એ પણ દાખલાઓ સમજતા થાય. અને આવા વિડીયોઝ છે સતત જોતા રહેશું તો આપણું જ્ઞાન વધશે. માટે સબસ્ક્રાઈબ કરી લો ચેનલને, જેથી કરીને નવા જેટલા વિડીયોઝ છે અપલોડ થાય એમની નોટિફિકેશન પણ ફ્રી ઓફમાં આવી જાય કે કયો વિડીયો અપલોડ થયેલો છે. તો આ વિડીયોઝ દ્વારા સતત તમને જ્ઞાન મળે એવા પ્રયત્નો કરતા રહીએ છીએ. તો જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.